સેક્ટરથી જ કરીશું. ખાસ કરીને હોસ્પિટલ્સ કંપનીઓ પર આપણને HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને તેમને અપોલો હોસ્પિટલ, કેમ્સ, ત્યારબાદ રેમ્બો ચિલ્ડ્રન્સ મેડિકલ છે, એસ્ટર DM હેલ્થ કેર, આ બધા જેટલા જ કાઉન્ટર્સ છે દરેક માટે તેમને બાય કોલ્સ આપ્યા છે. જેમાં ખાસ કરીને અગર હું અપોલો હોસ્પિટલ્સની વાત કરી તો ત્યાં તેમને ટાર્ગેટ 8,220 કર્યા છે. કેમ્સ માટે આપણા ટાર્ગેટ્સમાં નજર કરશો તો તેમને 670 રાખ્યા છે. ત્યાં જ રેમ્બો ચિલ્ડ્રન્સ મેડિકલ માટે તેમને ટાર્ગેટ્સ તેમને વધાર્યા છે અને તેમને 1,800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ એસ્ટર DM હેલ્થ કેર માટેના અગર ટાર્ગેટ્સની વાત કરશો તો તેમને 550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને તેમનું કહેવું છે કે 2025માં ખાસ કરીને બેડ્સની સંખ્યા જે છે તે વધવાની એક યોજના બની રહી છે. એટલું જ નહીં, હોસ્પિટલ્સને ઓલમોસ્ટ જેટલી પણ હોસ્પિટલ્સ છે તેઓ લગભગ 40% બેડ્સની સંખ્યા તેઓ વધારવાની યોજના બનાવી રહ્યા છે અને 2025માં મજબૂત રેવન્યુ ગ્રોથની પણ જે છે તે અપેક્ષા અહીંયા તેઓ રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ આપણને રિપોર્ટ્સ આવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર પર નજર કરીએ તો ઝોમેટો પર જેફરીસનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોઈ રહ્યા છે. લક્ષણના ફ્રન્ટ પર નજર કરશો તો તેમને 335 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ જે નવી એપ લોન્ચ કરી છે, જેમાં ખાસ કરીને તેમને વન સ્ટોપ થીમ્સની જે મેનેજમેન્ટની એક થીમ હતી તેને લઈને તેમને જે એપ લોન્ચ કરી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીને એક સારી એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને ઝોમેટો ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે જે F&O એટલે કે વાયદામાં તેની એન્ટ્રી થઈ છે, સેન્સેક્સમાં પણ એન્ટ્રી થઈ છે અને હવે નિફ્ટી 50માં પણ એન્ટ્રી થવાની અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. આ કારણસર ક્યાંક ને ક્યાંક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જુબિલન્ટ ફૂડ વર્ક્સ પર બર્ન્સટેન્ડના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY30 સુધી ખાસ કરીને 80,000 કરોડ માર્કેટ કેપ આવવાની તેઓ એક અપેક્ષા રાખી રહ્યા છે, જેમાં 3 વસ્તુ ખાસ અહમ છે, જેમાં કંપનીની આવક જે છે તે 12% છે, નફો 15% CAGR ખાસ કરીને તુર્કીના બિઝનેસમાં ખૂબ જ અગત્યનો છે. અને એટલું જ નહીં, દર વર્ષે કંપની લગભગ 170 નવા ડોમિનોઝ સ્ટોર્સ જે છે તે ઓપન કરી શકે છે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. અને અગર જો આ સંખ્યા અગર કન્ટિન્યુટીમાં રહે છે તો 2030 સુધીમાં લગભગ 3,100 જેટલા સ્ટોર્સ ઓપન થઈ શકે છે. અહીંયા એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જુબિલન્ટ ફૂડ્સ માટે આપણને આવતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરીએ ક્રેડિટ એક્સિસ ગ્રામીણ માટે. અહીંયા રેટિંગ આપણને નેગેટિવ જોવા મળ્યા છે. અને અગર રેટિંગની વાત કરશો તો બાયથી બદલીને અહીંયા સેલ રેટિંગ્સ આપણને આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 564 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી આપણને આ રેટિંગ આવતા જોવા મળે છે, જેમાં તેમનું કહેવું છે કે ક્રેડિટની ગુણવત્તાની ચિંતાને કારણે કરીને તેમને નિર્ણય લીધો છે. ડી રેટિંગનો નિર્ણય તે સ્ટ્રક્ચરલ તેમને રાખ્યો છે અને વધુ ઉધારને કારણે કરીને ખાસ કરીને કંપનીમાં એક દબાણ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને FY25-27 માટે EPS જે છે તેના અનુમાન જે છે 40 થી 51% અહીંયા ઘટાડ્યા છે. એટલે ક્રેડિટ એક્સિસ ગ્રામીણ માટે એક નેગેટિવ આપણને રિપોર્ટ્સ ગોલ્ડમેન સેક્સ તરફથી આવતો આપણને જોવા મળી રહ્યો છે. એટલે ચાની ખાસ કરીને ડેફિનેટલી હોસ્પિટલ્સ કંપનીઓ, ઝોમેટો, જુબિલન્ટ ફૂડ્સ અને ક્રેડિટ એક્સિસ ગ્રામીણ આ જેટલા પણ કાઉન્ટર્સ છે આજે દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ આ કંપનીઓ આજે બ્રોકરેજ હાઉસીસનો આપણને રિએક્શન જે રિપોર્ટ્સનું બતાવી શકે છે. એ સાથે